પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને નવસારીથી સાંસદ સી.આર. પાટીલ ગુજરાતના સૌથી ધનિક સાંસદોમાંથી એક છે. ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં પાટીલે પોતાની સંપત્તિનો ચિતાર આપ્યો છે, જે અનુસાર પાટીલ પાસે ₹16 કરોડથી વધુની જંગમ મિલકતો છે, જ્યારે તેમના પત્ની 11 કરોડ 72 લાખના જંગમ મિલકતના આસામી છે. પાટીલ પાસે 3,61,000ની હાથ પર રોકડ છે, જ્યારે તેમના પત્ની પાસે 2,46,000ની રોકડ છે. હવે જો પાટીલના બેંક થાપણો તેમજ અન્ય રોકાણો પર નજર કરીએ તો પાટીલ પાસે 92 લાખ રૂપિયાથી વધુના મૂલ્યના મ્યુચ્યુઅલ ફંડ્સ, શેર્સ અને બોન્ડ છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, પોસ્ટ અને વીમા પોલિસીમાં તેમના રોકાણનું વર્તમાન મૂલ્ય 26 લાખ રૂપિયા જેટલું છે. પાટીલ પર દેવું પણ છે અને તેઓ લેણદાર પણ છે. તેમણે પોતાના સ્વજનો તેમજ અન્ય વ્યક્તિઓને 4 કરોડ 77 લાખ રૂપિયા જેટલી રકમ ઉછીની આપી છે, જ્યારે તેમના પર જુદી જુદી બેંકો અને નાણાકીય સંસ્થાઓનું 2.5 કરોડ રૂપિયા જેટલું દેવું છે. પાટીલે પોતાના સોગંદનામામાં દર્શાવ્યું છે કે તેમની પાસે 2 કરોડ 42 લાખ રૂપિયાની સોના, ચાંદી અને હીરાની જ્વેલરી છે. તેમની પાસે મહારાષ્ટ્રમાં પોતાના વતન તેમજ ગુજરાતમાં 8.44 એકર જેટલી ખેતીની અને 1.20 એકર જેટલી બિનખેતીની જમીન છે. પાટીલની અન્ય પ્રોપર્ટીની વાત કરીએ તો તેમની પાસે 7,256 ચોરસ ફૂટ વિસ્તારમાં બાંધકામ સાથેની કમર્શિયલ પ્રોપર્ટી અને 5,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું રહેણાંક મકાન છે. નવાઈની વાત તો એ છે કે પાટીલ પાસે પોતાની માલિકીનું કોઈ વાહન નથી. તેમની સામે એક પણ ફોજદારી કેસ પડતર નથી. તો પાટીલની જંગમ મિલકત અને કેટલું લેણું છે તેમની પાસે, કેટલું દેવું છે તેની આંકડાકીય માહિતી સામે આવી છે. સી.આર. પાટીલે જે ફોર્મ ભરતી વખતે સોગંદનામું રજૂ કર્યું છે તેમાં 1.20 એકર બિનખેતીની જમીન તેમના નામે છે તે વાત સામે આવી છે. અને સાથે સાથે જો વાત કરીએ તો કમર્શિયલ બાંધકામ 7,256 ચોરસ ફૂટનું છે. 5,000 ચોરસ ફૂટ જેટલા રહેણાંક મકાનમાં તેઓ અત્યારે વસવાટ કરે છે, જે તેમના નામે છે. સાથે તેમણે પોતાના સ્વજનો અને મિત્રોને 4.77 કરોડ જેટલા ઉછીના પણ આપ્યા છે. અને તેમની બેંક અલગ અલગ બેંકો અને અન્યના કારણે તેમના પર 2.5 કરોડનું દેવું પણ છે. સાથે જ સૌથી મોટી વાત એ સામે આવે છે કે આટલી પ્રોપર્ટી હોવા છતાં તેમના નામે કોઈ પણ વાહન નથી અને તેમના પર કોઈ પણ ફોજદારી કેસ પણ નથી દાખલ કરવામાં આવ્યો. 16 કરોડની જંગમ મિલકતના આસામી છે સી.આર. પાટીલ અને તેમના પત્નીના હાથ પર રોકડ છે 2 લાખ જેટલી. તેમના પોતાના હાથ પર રોકડ છે 3,41,000 જેટલું. સાથે ITIમાંથી ટર્નરનો કોર્સ પણ તેમણે કરેલો છે.